જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારનો ટિફિનનો ટાઈમ છે અને ભાત મેં ઓલરેડી પલાળી દીધા છે. તો જો આવી રીતે ગરમ પાણીમાં પલાળેલા ભાત તમે એડ કરો ને તો એકદમ લાંબો દાણો થશે અને છૂટા ભાત થશે. અને આજે હું મારી મમ્મી મોરબીમાં રહ્યું પિયર છે, ત્યાં મારી મમ્મી જેવી રીતે બનાવે ને એવી રીતે મગની દાળ બનાવી રહી છું. અમારે અહીંયા રાઈ જીરું કંઈ પડે નહીં એટલે મેં તેલમાં રાઈ જીરું ને હિંગનો વઘાર કરી લીધો છે. મગની દાળ માત્ર 5 મિનિટ જ પલાળેલી હતી, એ એડ કરી દીધી છે. અને પછી બેઝિક મસાલાની સાથે લસણ ને ધાણા એડ કરી દીધા છે ને પાણી નાખીને માત્ર 1 સીટી મીડિયમ ફ્લેમે થવા દીધી છે. કારણ કે મગની દાળ છે ને ગળી બહુ જાય એટલે સીટી કરવામાં બહુ ધ્યાન રાખવું પડે. અને ટિંડોરા મરચાંનો સંભારો કરી લીધો અને રોટલી મારે થોડીક વધારે હોય કારણ કે અમારે ગોડાઉનને થોડાક ડોગીઝ છે તો એના માટે પણ હું મોકલું. તો રોટલી બનાવી લીધી ને બસ હવે ટિફિનની તૈયારી થઈ ગયું. આપણું ટિફિન રેડી. યુટ્યુબ પર બધું શીખવાડે તમને.